હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ગતિના બે પ્રકારો વિશે, જેના નામ છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો હવે આ જે શબ્દો આપણે જોઈએ કે ભાઈ નિયમિત અને અનિયમિત, તો હવે એ શબ્દ પરથી જ એનો અર્થ બનતો હોય છે. તો નિયમિત શબ્દનો આપણે અર્થ કરીએ તો આપણે જે રોજબરોજમાં જે પણ આપણી ક્રિયાઓ થતી હોય એમાંથી કોઈ એક ક્રિયા માનો કે રોજે રોજ આપણે કરતા હોય તો એ ક્રિયા શું થઈ કે ભાઈ નિયમિત થઈ. જેમ કે સવારે વહેલા ઉઠતા હોય કે સવારે દરરોજ 6 વાગે તમે ઉઠો છો, તો 6 વાગે ઉઠવાની ક્રિયા એ શું થઈ ગઈ? એક નિયમિત રીતે થઈ ગઈ, દરરોજની દરરોજ તમારા સાથે થાય છે. તો હવે એના કારણે આપણે એને શું બોલીએ છીએ? નિયમિત. તો અહીંયા પણ ગતિમાં પણ કંઈક એવું છે કે ભાઈ ગતિ જે પદાર્થ દ્વારા થઈ રહી છે એમાં કંઈક નિયમિત થઈ રહી છે, રેગ્યુલર થઈ રહી છે, બરાબર? તો એના કારણે એને શું અહીંયા નામ આપ્યું? નિયમિત ગતિ. પરંતુ એ કઈ રીતના થાય છે હવે આપણે એને સમજીશું. પરંતુ જે ગતિનો અર્થ આપણે કર્યો હતો કે ભાઈ જે ગતિની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા શું હતી? તો એકવાર રિવાઇઝ કરી લઈએ કે ભાઈ જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો એને શું કહેતા હતા? આપણે પદાર્થ ગતિ કરે છે તેમ કહેતા હતા, બરાબર? તો હવે અહીંયા મેં વાત કરી કે સમયની સાથે, તો બસ અહીંયા એક સમયની સાથે પદાર્થ પોતાનું જો ચોક્કસ અંતર કાપતો હોય તો એ ગતિને, પદાર્થની એ ગતિને શું કહેવામાં આવશે? નિયમિત ગતિ. શું બોલ્યો કે ભાઈ પદાર્થ જ્યારે કોઈ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતો હોય તો એને કહેવામાં આવશે પદાર્થની નિયમિત ગતિ. તો ચલો હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ નિયમિત ગતિ કઈ રીતના પદાર્થમાં થશે. તો આપણે આગળ જોઈ ગયા કે અહીંયા જે પણ ગતિ વિશે સમજવાનું છે એ કઈ ગતિ થઈ રહી છે? સુરેખ ગતિમાં જ આપણે સમજવાનું છે. બીજા પ્રકારની પણ ગતિઓ હોય છે, જેમ કે વર્તુળાકાર ગતિ, આંદોલિત ગતિ, પરંતુ એ પછી છે. હવે વાત કરીએ સુરેખ ગતિ. તો સુરેખ ગતિમાં શું થશે કે માન લો કે કોઈ એક પદાર્થ કોઈ એ બિંદુથી લઈને ડી બિંદુ સુધી એ અંતર કાપે છે. શું કરે છે? માન લો કે A થી લઈને D, બરાબર? હવે આ રીતના એ સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે, પરંતુ વચ્ચે માન લો કે બે બીજા જગ્યાઓ પર એ ઊભો રહ્યો, જેમ કે B અને C. ઓકે, તો હવે આ પદાર્થ A થી D સુધી જવા માટે શું કરે છે? A થી B જાય છે, B થી C જાય છે અને C થી D જાય છે, બરાબર? આ સુરેખ પથ પર હવે તમે જોઈ શકો છો કે માન લો કે આપણે જે A થી B સુધી જે જવા માટે જે સમય લે છે એ આપણે ધારી લઈએ T1. શું ધારી લઈએ? T1. અને T1 કેટલો સમય લે છે? તો 5 સેકન્ડ. કેટલો સમય લે છે? 5 સેકન્ડ. તો એ જ રીતના B થી C જવા માટે એ કેટલો સમય લે છે? તો T2 5 સેકન્ડ, બરાબર? અને એ જ રીતના C થી D સુધી જવા માટે ધારી લઈએ આપણે T3 બરાબર પણ 5 સેકન્ડ જ એ આ અંતર કાપવા માટે સમય લે છે. તો અહીંયા તમે જોઈ શકો કે દરેક વખતે જે સમયનો જે ગાળો લેવામાં આવ્યો છે, A થી B સુધીનો જે સમયગાળો છે તો એ પણ 5 સેકન્ડ, B થી C સુધીનો જે સમયગાળો છે એ પણ 5 સેકન્ડ અને C થી D સુધીનો સમયગાળો છે એ પણ 5 સેકન્ડ. હવે આ એક ચોક્કસ સમયગાળો થઈ ગયો. તો હવે આ ચોક્કસ સમયગાળામાં પદાર્થ દ્વારા શું થતું હોવું જોઈએ? ચોક્કસ અંતર કપાતું હોવું જોઈએ. તો આપણે ધારી લઈએ કે ભાઈ પદાર્થ A થી B જે 5 સેકન્ડમાં જે અંતર કાપે છે એ અંતર 10 મીટર છે. કેટલું? 10 મીટર. એટલે કે S1 બરાબર 10 મીટર. ઓકે, એ જ રીતના B થી C સુધી જે અંતર કાપે છે 5 સેકન્ડમાં એ પણ એટલું ને એટલું જ છે. કેટલું? 10 મીટર. ઓકે, અને C થી D સુધી જે અંતર કાપે છે 5 સેકન્ડમાં
એ પણ કેટલું છે 10 મીટર। તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કોઈ પદાર્થ દ્વારા ચોક્કસ સમયમાં દરેક વખતે ચોક્કસ અંતર જ કાપવામાં આવે છે। તો હવે આ રીતના જે પદાર્થે A થી B સુધી જે ગતિ કરી એ ગતિને શું કહી શકાશે? તો નિયમિત ગતિ તરીકે આપણે એને ઓળખીશું। બરાબર, તમે જોઈ શકો કે ભાઈ 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે, બીજી 5 સેકન્ડમાં એ બીજું 10 મીટર અંતર કાપે, ત્રીજી 5 સેકન્ડમાં એ ત્રીજું 10 મીટર અંતર કાપે। તો એમ આ એક રેગ્યુલર થઈ ગઈ, એક નિયમિત થઈ ગઈ, માટે આવી ગતિને શું કહેવામાં આવશે? નિયમિત ગતિ। તો ચલો હવે આની વ્યાખ્યા બનાવીએ કે નિયમિત ગતિની વ્યાખ્યા શું થશે? તો જો કોઈ ગતિમાન પદાર્થ, હવે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જ કંઈક એનું ગતિ નિયમિત બનશે, સ્થિર હશે તો થશે જ નહીં। તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર, સુરેખ એટલે કે કોઈ સીધા પથ પર, કારણ કે અહીંયા આપણે સુરેખ માટે જ વાત કરવાની છે। તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતું હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। તો આ થઈ ગઈ પદાર્થની નિયમિત ગતિની વ્યાખ્યા કે ભાઈ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા અથવા તો ચોક્કસ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એને કહેવામાં આવશે પદાર્થની નિયમિત ગતિ। એટલે અહીંયા જે મહત્વના જે શબ્દો છે કયા છે? એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું હોવું જોઈએ, તો જે પદાર્થની ગતિને શું કહી શકાશે? નિયમિત ગતિ। તો હવે આને ઉદાહરણ દ્વારા આપણે લખવું હોય, આ ઉદાહરણ જે સમજાવ્યું એ અહીંયા આપણે લખી શકીએ છીએ। તો અહીંયા કોઈ પદાર્થ શું કરે છે? આનું ઉદાહરણ લખવું હોય તો કોઈ પદાર્થ પ્રથમ 10 મીટર એ 5 સેકન્ડમાં કાપે, બીજું 10 મીટર એ ફરીથી બીજી 5 સેકન્ડમાં કાપે, બરાબર, અને ત્રીજું 10 મીટર અંતર એ શું કરે છે? ત્રીજી 5 સેકન્ડમાં કાપે છે। તો આ શું થઈ જશે? આનું ઉદાહરણ કે જો કોઈ પદાર્થ પ્રથમ 10 મીટર અંતર 10 મીટર એ 5 સેકન્ડમાં કાપે, બીજું 10 મીટર એ બીજા 5 સેકન્ડમાં કાપે અને ત્રીજું 10 મીટર અંતર એ ત્રીજી 5 સેકન્ડમાં કાપે છે, તો આ રીતના જે પદાર્થની ગતિ થતી હોય એને શું કહીશું? આપણે નિયમિત ગતિ તરીકે ઓળખીશું। અહીંયા 10 મીટર અંતર લખી દઈએ, 10 મીટર અંતર 5 સેકન્ડમાં કાપે અને બીજું 10 મીટર અંતર બીજી 5 સેકન્ડમાં કાપે। તો આ એનું એક ઉદાહરણ થઈ ગયું, બરાબર। અને આપણે જે વાત કરી કે ભાઈ વ્યવહારમાં જો નિયમિત ગતિ શક્ય બને તો કે નહીં, કેમ? કારણ કે આપણે ગતિ કરતા હોય તો એ ઘણી બધી અડચણો આવતી હોય, જેમ કે ટ્રાફિક પણ આવી જાય, ઓકે। તો આના કારણે આપણી રોજબરોજની ક્રિયામાં આ નિયમિત ગતિ શક્ય ના બને, અને જો શક્ય પણ બને તો એ થોડા અંતરો માટે બનતી હોય છે, ઓકે। હવે વાત કરીએ અનિયમિત ગતિ। તો હવે અનિયમિત ગતિ પણ આપણે આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ। હવે અનિયમિત ગતિમાં થતું શું હશે? તો અનિયમિત શબ્દનો અર્થ શું થશે? કે ભાઈ એનું કોઈ
ચોક્કસ હશે નહીં. પરંતુ શું ચોક્કસ નહીં હોય? ચોક્કસ એનું શું ના હોય? તો એ હશે એનું અંતર. શું હશે એનું અંતર? હવે આ કઈ રીતના? તો ફરીથી એક બીજું ઉદાહરણ લઈ લઈએ એનું. જેમ કે કોઈ એક પદાર્થ સુરેખ પથ પર, જે આપણે પહેલું જે ઉદાહરણ લીધું હતું એ જ લઈ લઈએ. A થી D જવા માટે એ વચ્ચે બે ગાળા ઉપર ઊભો રહે છે. એક ગાળો B લઈ લઈએ, C, અને આ થઈ જશે D. બરાબર? તો હવે અહીંયા જે A થી B નો જે ગાળો છે એના માટે જે સમય લે છે, પછી B થી C માટે જે સમય લે છે અને C થી D માટે જે સમય લે છે એ આપણે અત્યારે ચોક્કસ રાખીશું. એટલે કે T1 બરાબર 5 સેકન્ડ, T2 બરાબર 5 સેકન્ડ, ઓકે, અને T3 બરાબર 5 સેકન્ડ. તો અહીંયા જે A થી B જે સમયગાળો છે તો શું છે? ચોક્કસ છે. પરંતુ અહીંયા જે આ સમયગાળામાં જે અંતર કપાતું હશે એ હવે કેવું થઈ જશે? તો અનિયમિત થઈ જશે. તો માન લઈએ કે ભાઈ પ્રથમ 5 સેકન્ડમાં એ જો S1 જે કાપે છે, એટલે કે જે અંતર કાપે છે એ કેટલું છે? તો માની લઈએ 7 મીટર. બરાબર? બીજી 5 સેકન્ડમાં જે અંતર કાપે છે એ કેટલું છે? તો S2 બરાબર 15 મીટર. અને ત્રીજું જે 5 સેકન્ડ છે એ વખતે જે અંતર કાપે છે એ માન લઈએ આપણે 10 મીટર. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો કે સમયગાળો ચોક્કસ લેવામાં આવે છે, પરંતુ અહીંયા જે કપાતું અંતર છે એ કેવું થઈ ગયું? તો અચોક્કસ અથવા તો અનિયમિત. એ દરેક વખતે એક જ અંતર કાપતો નથી. તો પછી આ રીતના જે પદાર્થની ગતિ થતી હોય એ ગતિને શું કહેવામાં આવશે? અનિયમિત ગતિ કહીશું આપણે. તો હવે એની વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે? તો વ્યાખ્યા કરીએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થની ગતિને અનિયમિત, એ પદાર્થની ગતિને શું કહેવામાં આવશે? અનિયમિત ગતિ કહેવાય. બરાબર? તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થની ગતિને અનિયમિત ગતિ કહેવાય. તો અહીંયા જે મુખ્ય શબ્દો કયા થઈ ગયા કે ભાઈ સમયગાળો તો એનો શું રહેશે? એક સરખો જ રહેશે, પરંતુ એ એક સરખા સમયગાળામાં એનું જે અંતર છે એ એક સરખું કપાતું નથી. તો પછી એવા પદાર્થની ગતિને શું કહેવામાં આવશે? અનિયમિત ગતિ. અને આવી અનિયમિત ગતિની વાત કરીએ તો જ્યારે આપણે ટ્રાફિકમાં હોઈએ તો ટ્રાફિકમાં વાહનની ગતિ કેવી થઈ જશે? અનિયમિત. એટલે કે વચ્ચે એને થોડી જગ્યા ફ્રી મળી જાય, એટલે કે ટ્રાફિક ના હોય તો એની સ્પીડ શું થઈ શકે? વધી શકે. બરાબર? એની ગતિમાં વધારો થાય. ઓકે, અને જો ટ્રાફિક વધારે પડતું હોય તો એ ગતિ શું થઈ જશે? ધીમી થઈ જશે એની. એટલે કે આ રીતના જે ટ્રાફિક દ્વારા જે ગતિ ઉત્પન્ન થતી હોય પદાર્થની અથવા વાહનની, એ ગતિ એ કોનું ઉદાહરણ થઈ જશે? અનિયમિત ગતિનું.
તો આપણે એ ઉદાહરણ આમાં લખી શકીએ છીએ કે ટ્રાફિકમાં વાહનની ગતિ, પછી વાહન કોઈ પણ હોઈ શકે, બરાબર, કાર લઈ શકીએ, બાઇક લઈ શકીએ, તો આપણે ટ્રાફિકમાં વાહનની ગતિ અથવા તો આ રીતના પણ તમે આનું ઉદાહરણ લઈને બતાવી શકો છો. તો આ વાત થઈ ગઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આનો તફાવત સ્વરૂપે પણ આવી શકે છે અને પ્રશ્ન તરીકે પણ આવી શકે છે. તો તફાવતમાં આવે તેની વ્યાખ્યા લખવી પડે, એનું ઉદાહરણ ટૂંકમાં સમજાવવું પડે, બરાબર. તો નિયમિત ગતિ કોને કહેવામાં આવશે કે ભાઈ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એને કહીશું નિયમિત ગતિ, બરાબર. અને અનિયમિત ગતિ કોને કહેવામાં આવે તો જો કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી તો એને શું કહીશું આપણે અનિયમિત ગતિ કહીશું. ઠીક છે, થેન્ક યુ.